હાળ કલયુગની અંદર મનુષ્ય માત્રનો સર્વ મંગલને કલ્યાણ કરનારો આ ગ્રંથ છે. આટલો મોટો ખર્ચ કરી, એટલી મોટી સુવિધા વ્યવસ્થા, કેટલા મહિનાઓની મહેનત છે આ. હું કેટલા સમયથી સોશિયલ મીડિયાથી જોઉં છું કે જ્યારથી મંડપ નખાતો હતો, મેદાન સાફસૂફ થતું હતું, ત્યારથી નિરંતર કાર્યરત છે. અને ફરી બહુ હૃદયથી હું પ્રણામ કરું છું. આ કથા આયોજનમાં જેને જેને સેવા આપી છે એવા પુણ્યવાન દરેક ભાઈઓ બહેનોને હું ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું, હૃદયથી બિરદાવું છું. કારણ કે કેટલો સમય આપવો પડે. 9 દિવસની કથામાં આગોતરી તૈયારી કેટલી કરવી પડે. પત્રિકા, પોસ્ટર, પ્રચાર, ઘર સુધી સંદેશ પહોંચે. કેટલું ચિંતન, મનન, થિંકિંગ, કઈ રીતે બેસવાની વ્યવસ્થા કરશું, કઈ રીતે મહેમાનોની વ્યવસ્થા કરશું, કેવી રીતે આવતા સંતો મહાપુરુષોનું સ્વાગત કેવી રીતે કરશું, કેટલું ચિંતન મનન અને જવાબદારીપૂર્વક આ કથાનું આયોજન કરવામાં આવે છે. તેથી જય સરદાર ગૌશાળાના માધ્યમથી આપણને સૌને 9 દિવસ ભગવાન મહાદેવની કથાનો અવસર મળ્યો છે. અને શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું પણ છે કે જે કથા સાંભળે છે તવે જીવનમ ધન્ય. એવું નથી કે 3-4 કલાક, પણ જેટલો સમય હોય એટલો સમય, પણ જે કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. આવું ભગવાને વચન આપ્યું છે. આજે પહેલો દિવસ છે એટલે જે કાંઈ મહાત્મય છે તો તમને આ સંભળાવું. મહાત્મય વગર માન ક્યાંથી મળે? જેનું મહાત્મય સમજાય તેના પ્રત્યે આપણને માન થાય, તેના પ્રત્યે આકર્ષણ પણ થાય. તેથી ભગવાને એમ કહ્યું કે જે આ કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. આ ભગવાનના વચનો છે. તવેવ જીવનમ ધન્યમ. કોઈ પણ કથા સાંભળે તેનું જીવન ધન્ય છે. અને પછી શું કહ્યું? તવેવ જન્મ સફલમ. જે કોઈ ભાઈઓ, બહેનો, વડીલો કથાનું શ્રવણ કરે છે તેનો જન્મ લેવો સફળ છે. એવું ના સમજવું કે આપણે કોઈ યોગ્ય કુળમાં જન્મ લેવા, ધનપતિ માતા પિતાની જે પેટે મારો જન્મ થયો, અમુક કુળની અંદર જન્મ થયો, એ તો આપણા કર્મનું ફળ છે કે સારી જગ્યાએ જન્મ મળ્યો આપણને. પણ શિવ મહાપડ ગ્રંથે એમ કહે તવેવ જન્મ ધન સફલમ. જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેનો જન્મ લેવો સફળ છે. તેથી આપણે સૌ કેટલા ભાગશાળી છીએ. ભાગદોડ ભરી દુનિયામાંથી આપણે સમય કાઢી અને ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ, ભગવાનની કથા સાંભળીએ છીએ. અને ફરી હૃદયથી કહું છું, અત્યારે તો નહીં સમજાય, પણ 9 દિવસ કથા સાંભળ્યા બાદ આપણને જરૂર કંઈક નવી અનુભૂતિ થશે. જીવનમાં કાંઈનું કંઈ નવું દેખાશે, આપણને નવું લાગશે. કાંઈ જીવન પરિવર્તન કરનારી એક સાધના છે, ભગવાનની કથા છે. હવે ભગવાન વ્યાસે એમ કહ્યું કે જે કથા સાંભળે છે તેના માતુશ્રી ધન્ય છે, જે કથા સાંભળે છે તેના પિતાશ્રી ધન્ય છે. આ ભગવાન વ્યાસજી આપણા સૌના મા બાપને પણ યાદ કરે છે. પહેલા એમ કહ્યું તવેવ જીવનમ ધન્ય, તવેવ જન્મ સફલમ. હવે ભગવાન શું કહે છે? તવેવ જનની ધન્ય. જે કથા સાંભળે છે તેની માતુશ્રી ધન્ય છે. આપણે સૌની માને યાદ કરી છે. અને પછી શું કહ્યું? તવેવ જनको ધન્ય. જે કથા સાંભળે છે તેના પિતાશ્રી. તવેવ જनको ધન્ય. કેટલી સુંદર વાત કરી. આ કથાનો મહાત્મ્ય તો જોઈએ આપણે. તેથી કથા સાંભળેલી વ્યર્થ નથી જતી. કથા સાંભળવા માત્રથી માણસના જીવનનું સર્વ રીતે મંગલ થાય છે, સર્વ રીતે કલ્યાણ થાય છે. કોઈ દિવસ ભગવાનની કથા નિષ્ફળ નથી જતી. કથા હંમેશા માણસના જીવનમાં અનેક પ્રકારે સુખદ ફળ આપે છે. અંતે ભગવાને હવે એમ કહ્યું કે જે કોઈ કથા સાંભળે છે, કોઈ પણ જાતિના, જ્ઞાતિના, વર્ણના, કોઈ પણ ભાઈ બહેન, પાપી કે પુણ્યવાન કે મહાપુરુષ, કોઈ પણ કથા સાંભળે છે તેનું કુલ પણ ધન્ય છે. આપણા દાદા, પરદાદા, આપણા પૂર્વજો, આપણા પિતૃ બધા ધન્ય છે. આ ભગવાન વ્યાસે કથા સાંભળનાર માટે કહ્યું છે. ભગવાન બોલ્યા
તવેવ કુલમુત્કૃષ્ટં તેનું કુલ ધન્ય છે, તેના પૂર્વજો ધન્ય છે, એના માતા પિતા ધન્ય છે, એમના દાદા પરદાદાઓ ધન્ય છે. હવે ભગવાન શું કહે છે? હું આ જુઠ્ઠું નથી કહેતો, હું સત્ય કહું છું, હું સત્ય કહું છું. ભગવાન બોલ્યા, સત્યમ સત્યમ ન સંશય. મારી વાત ઉપર કોઈ સંશય નહીં કરતા, શંકા કુશંકા નહીં કરતા. હું જે કહું છું સત્ય કહું છું, સત્ય કહું છું કે જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેના પૂર્વજો ધન્ય છે, તેનું કુલ ધન્ય છે, તેની માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે, તેનો જન્મ લેવો સફળ છે, જેનું જીવન ધન્ય છે. સત્ય કહું છું, સત્ય કહું છું. જનાર્દયમાં ભગવાન મહાદેવની ભક્તિ બિરાજે છે એ પ્રણમ્ય છે. પ્રણમ્ય એટલે પ્રણામ કરવાને યોગ્ય છે. કેવું ભગવાને સરસ ગાયું છે. યતઃ સદા શિવે ભક્તિ. જેના હૃદયમાં મહાદેવ પ્રત્યે ભાવ છે, જેના હૃદયમાં શંકર ભગવાન પ્રત્યે ભક્તિ છે, તેના માટે ભગવાન વ્યાસ બોલે છે, દ્રશી ત્વયી રાજતે, દ્રશી ત્વયી રાજતે. જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ બિરાજે છે એ મનુષ્ય દર્શનીય છે. કેટલી સરસ વાત કરી છે. અને ભગવાન મહાદેવે કહ્યું પણ છે, મારા ભક્તોનું દર્શન કરવા માત્રથી મારા દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. મહાદેવના ભક્તો મહાદેવના સ્વરૂપો છે, આવું ભગવાને કહ્યું છે. ભગવાન વ્યાસે તો એવું પણ કહ્યું છે કે જે ભગવાન મહાદેવની ભક્તિ નથી કરતા એ મૂર્ખ લોકો છે. આ દુનિયામાં ઘણા માણસો એવા છે કે ભગવાન શિવની ભક્તિ નથી કરતા, ભગવાનનું ભજન નથી કરતા, મહાદેવને યાદ નથી કરતા, મહાદેવનું દર્શન નથી કરતા. ન પસંતી મહાદેવમ, પસંતી મતલબ જોવું, ભગવાનને દેખવા, ભગવાનના દર્શન કરવા. જે માણસો ભગવાનનું દર્શન નથી કરતા, જે ભગવાન શિવજીનું સ્મરણ નથી કરતા, આમના માટે ભગવાન વ્યાસે કહ્યું છે એ મૂર્ખાઓ છે. હું નથી કહેતો, ભગવાન કહે છે. ન પશ્યન્તિ મહાદેવં, જે કોઈ ભગવાન શિવનું દર્શન નથી કરતા એમના માટે કહ્યું. સર્વ સાક્ષીણમીશ્વરં, જીવનના સાક્ષી મહાદેવ છે, સૃષ્ટિના સાક્ષી મહાદેવ છે, આપણા સત્કર્મોના સાક્ષી મહાદેવ છે. જે લોકો મહાદેવનું દર્શન નથી કરતા, મહાદેવનું ભજન નથી કરતા, મહાદેવ પ્રત્યે ભક્તિ નથી રાખતા, મહાદેવ પ્રત્યે ભાવ નથી પ્રગટ કરતા, તેના માટે ભગવાને કહ્યું છે, એત એવ ન કુર્વન્તિ. જે શિવની પૂજા નથી કરતા એ કોણ છે? મૂર્ખા શંકર પૂજનમ. જે મૂર્ખ માણસો છે મહાદેવની પૂજા નથી કરતા. મૂર્ખા શંકર પૂજનમ. તેથી શિવનું ભજન કરો, મહાદેવને યાદ કરો. ભાગ્યરેખા પલટાશે, સ્થિતિ બદલાશે, માનસિક સ્થિતિ બદલાશે, જીવન શૈલી બદલાશે, ઘર પરિવારનું વાતાવરણ બદલાશે. દેવતાઓ મહાદેવની ભક્તિ કરે છે, વિશ્વની દેવીઓ મહાદેવની ભક્તિ કરે છે, વિશ્વના ઋષિમુનિઓ ભગવાન મહાદેવની ઉપાસના કરે છે, શંકર ભગવાનની પૂજા કરે છે, ભગવાન રામ અને કૃષ્ણ પણ ભગવાન મહાદેવની પૂજા કરે છે. એવી અનેક કથાઓ છે. ગાય માતાજી જ્યાં શિવલિંગ હતું ત્યાં દૂધ આપમેળે દૂધ અર્પણ કરે છે. અન્ય કોઈ કથા નથી મળતી, ગાય માતાની કથા મળે. અમારા આફ્રિકામાં એક મોમ્બાસા છે, દરિયા કિનારે ગુફા છે, એ મહાદેવનું નામ છે ગોમેશ્વર મહાદેવ. તો ત્યાં આફ્રિકન લોકોને પૂછ્યું કે આ ગોમેશ્વર મહાદેવ કેમ? તો કે વર્ષો પહેલા એક ગાય માતા આવતી હતી ને ઉપર દૂધનો વરસાદ વરસાવતી હતી. બધા લોકોને એમ ગોવાળાને એમ થયું કે અહીં શા માટે વરસાદ વરસાવે. પછી નીચે જોયું ગુફાની અંદર એક શિવલિંગ. કારણ કે આપણે ગાય માતા પણ ભગવાન મહાદેવ પર દૂધનો અભિષેક કરે છે. એવી એક ને એવી અનેક કથાઓ છે. આજે ગોમેશ્વર મહાદેવ ટેલિવિઝનમાં જોવો છો, મોમ્બાસાની અંદર છે, સમુદ્રના કિનારે બહુ મોટી ગુફા છે, અને ગુફાની ઉપર રોજ ગાય માતા દૂધનો વરસાદ વરસાવતી હતી. આપમેળે દૂધ ત્યાં ઝરી જતું હતું.
અને આપણે સૌ તો ગૌ ભક્તો છીએ. ગાય માતા મહાદેવને પણ વહાલે છે. શિવજીને અભિષેક કરીએ તો ગાય માતાના દૂધનો અભિષેક કરીએ છીએ. તેથી ગાય માતા મહાદેવને પ્રિય છે. અને આપણે આ કથાનું ગાયન કરી રહ્યા છીએ તો ગાય માતાની પૂજા કરી રહ્યા છીએ, ગાય માતાની ઉપાસના માટે છે. અને એક વાત તો હૃદયથી સૌ યાદ રાખવાની રહી, મહાદેવ મુક્તિનો દેવતા છે. જે જીવાત્માએ મુક્ત થવું છે તેને મહાદેવની ભક્તિ કરવી જ પડે. અન્ય કોઈ દેવતાઓની ઉપાસના કરવાથી મુક્તિ મળે ન મળે એ આપણે ન કહી શકીએ, પણ ભગવાન શંકરજી મુક્તિના દેવ છે. શિવપુરાણ ગ્રંથમાં કહ્યું મુક્તિદમ તત્ત્રયમ પ્રહમ. મુક્તિ માટે 3 માર્ગો છે. કોઈ મનુષ્ય મુક્તિની ઈચ્છા રાખતો હોય તો પહેલો માર્ગ છે લિંગાર્ચનમ, બીજો માર્ગ છે રુદ્ર જપમ, ત્રીજો માર્ગ છે પંચાક્ષર જપસ તથા. આ 3 માર્ગો દ્વારા જીવાત્મા મુક્ત બની શકે છે. લિંગાર્ચન જે કરે છે જીવાત્મા મુક્ત બને છે. પંચાક્ષર મંત્રનો જાપ કરે તે જીવાત્મા મુક્ત બને છે. રુદ્ર જાપ કરે તે પણ જીવાત્મા મુક્ત બને છે. મુક્તિના દાતા મહાદેવ છે. શું વગર કોણ મુક્તિ આપી શકે? ભગવાન શંકર જ આપી શકે છે. આ ભગવાનનું વચન છે, ધ્યાન દીજીએ. મુક્તિદમ તત્રયમ પ્રભુર. 3 માર્ગો છે. જેને જીવનમાં મુક્તિ મેળવે તેના માટે 3 માર્ગો શ્રેષ્ઠ બતાવ્યા છે મનુષ્ય માટે. મુનયઃ શિવતત્પરઃ. જે મનુષ્ય શિવમાં તત્પર રહે છે, શિવના ભજનમાં લીન રહે છે, ભગવાન શિવના પૂજનમાં, દર્શનમાં, અર્ચનમાં, લિંગાર્ચનમાં, રુદ્ર જાપ, પંચાક્ષર મંત્રનો જાપ કરતો રહે છે, એ જીવાત્મા મુક્ત બને છે. તેથી મુક્તિનો પહેલો માર્ગ છે લિંગાર્ચનમ રુદ્ર જપઃ પંચાક્ષર જપસ્તદા. પંચાક્ષર જપસ્તદા. હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, સ્મશાનમાં નિરંતર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય નિરંતર જપે પંચાક્ષર. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. दो मिनट के लिए महादेव को याद करें भाव और भक्ति के साथ. ताली महादेव ने वाले. ताली थी आरोग्य મળે. બોલીએ સાથ में. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય.
શિવાય. સંકીર્તન કરે, શ્રવણમ કીર્તનમ, કથા શ્રવણ કરે, હવે હરિના નામનું કીર્તન કરે. બોલીએ સાથ મેં. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. बाबा को याद करे भाव और भक्ति के साथ. साथ में गाइए, साथ में बोलिए. नमः शिवाय. नमः शिवाय. नमः शिवाय. नमः शिवाय. हर हर भोले नमः शिवाय. हर हर भोले नमः शिवाय. 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 તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એમ કહે છે, જે લિંગાર્ચન કરે છે એ મુક્તિને પ્રાપ્ત થાય છે. જે રુદ્ર જાપ કરે છે એ મુક્તિને પ્રાપ્ત થાય છે. કાંઈ પણ ન થઈ શકે. જપે પંચાક્ષર, પંચાક્ષર જપસ તથા, અથવા એ પણ ન થઈ શકે તો શું કહ્યું? શુણુ યત્નેન સતતમ. ભગવાનના ચરણોમાં બુદ્ધિને અર્પણ કરી મહાદેવ કથા શુભા, જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે, શિવ બુદ્ધિ કુરુ પ્રત્યા, જેની બુદ્ધિ ભગવાન શિવજીમાં સમર્પિત થઈ છે, એ મુક્ત જીવાત્મા છે. તો આ બધું કાંઈ આપણાથી ન થઈ શકે. ન રુદ્ર જાપ થઈ શકે, ન પંચાક્ષર મંત્રનો જાપ થઈ શકે, ન લિંગાર્ચન થઈ શકે. તો શું કરવું જોઈએ? તો કયું ભગવાન દેવ કથા સાંભળ. તું મહાદેવની કથાનું શ્રવણ કરીશ તારું શુભ થશે, સર્વ રીતે મંગલ ને કલ્યાણ થશે. આવું ભગવાન વ્યાસજીએ આપણા સૌ માટે વચન આપ્યું. આ ભગવાનના વચનો છે. આપના સમક્ષ જે હું કહું છું એ ભગવાનની વાણી છે, એ ભગવાનના વચનો છે. તો આપણે સૌએ આપણું શુભ કરવું હોય તો શું કરવું જોઈએ? તો ભગવાને તેનો જવાબ આપ્યો છે. શૃણુ યત્નેન સતતમ. યત્નપૂર્વક, પ્રયાસપૂર્વક. આપણે બપોરે 3 વાગ્યાનો કથાનો પ્રારંભ થાય તો ઘરેથી 2 વાગ્યે નીકળવું પડે આપણે.
ત્યારે કથામાં હરખી જગ્યા આપણને મળે. હવે રાજકોટ તો બધું છોડે, હોવાનું ન છોડે. એ આપણું રાજકોટ. બપોર બધે હોઈ જાય. જયેશભાઈ મને કહેતા હતા કથાનો સમય આપણે મોડો રાખીએ તો 3 વાગ્યાને બદલે 3:30 રાખીએ, તમે બધા 4 વાગે આવશે. જે સમય આપણો 3 વાગ્યાનો છે એ સમય આપણા માટે બરાબર છે. કારણ કે પ્રહર કહેવાય ને, એક પ્રહર હોય છે. 6 થી 9, 9 થી 12, 12 થી 3, 3 થી 6, 6 થી 9 રાત્રિના, એ રીતે 3 કલાકના પ્રહરો હોય છે. અને ભગવાન મહાદેવની પૂજા પણ પ્રહર પૂજાની મહિમા છે ને. રાત્રિના 4 પ્રહરની પૂજા કરવી. તો પહેલો પ્રહર કયો? તો કે 6 થી 9 વાગ્યા સુધીનો પહેલો પ્રહર રાત્રિનો, 9 થી 12 વાગ્યાનો બીજો પ્રહર, 12 થી 3 વાગ્યાનો રાત્રિનો મહાપૂજાનો ત્રીજો પ્રહર, અને પછી 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીની બ્રહ્મ મુહૂર્તની પૂજા, એ ચતુર્થ પ્રહર. પણ મને ખૂબ ખુશી વ્યક્ત કરું છું, ખૂબ આનંદ વ્યક્ત કરું છું કે આજ ઘણા વડીલો બહેનો આજ બપોરે સૂતા નહીં હોય, પણ ભગવાનની કથામાં સમયસર 3 વાગે પહોંચી ગયા. આપણી ભક્તિનું પ્રમાણ છે. અગર એવું કરી શકાય કે હાલો ને આપણે 3 વાગ્યા સુધી ઉતારી, 4 વાગે ઊભા થઈને પછી ડોલતા ડોલતા જાહું, આપણે 2 કલાક કથા સાંભળીશું, પછી 6 વાગે આરતી ભગવાનની કરી અને પ્રસાદ લઈને આવતા રહીશું. પણ નહીં, સમયસર ભગવાનની કથા. અને બહુ દિલથી કહું છું, આપણી ગુપ્તમાં ગુપ્ત કોઈ કામના આપણે હૃદયમાં રાખી હોય ને, એ પણ ભગવાન મહાદેવ આપણે કામનાઓની પૂર્તિ કરે છે. એવી આ ભગવાનની કથા છે, એવા ભગવાનના આશીર્વાદ છે. કથા કોઈ સામાન્ય વસ્તુ નથી. કથા ગંભીર વિષય છે. કથા કહેનારો પણ ગંભીર હોવો જોઈએ અને કથા સાંભળનારો પણ ગંભીર હોવો જોઈએ. અને કથાને મનોરંજન તરીકે કોઈ દિવસ નહીં જોઈએ આપણે. મનોરંજન નથી. કથા તો જીવનની શ્રેષ્ઠ ઉપાસના છે. કથા તો એક આરાધન છે. નાચવું, કૂદવું, હસવું એ તો એક વસ્તુ અલગ છે. બાકી કથા તો ભગવાનનું આરાધન કરીએ છીએ આપણે. તેથી ભગવાને વચન આપ્યું છે કે જો માણસે પોતાનું શુભ કરવું હોય તો ભગવાનની કથાનું શ્રવણ કરો, ભગવાનની કથા સાંભળો અને પ્રયત્નપૂર્વક સાંભળો એમ કહ્યું છે. પ્રયાસ તો કરવો પડે, પ્રયત્ન તો કરવો જ પડે. ધ્યાન દીજીએ, આ ભગવાન બોલ્યા છે, શૃણુ યત્નેન સતતં મહાદેવ કથાં શુભઃ. મનુષ્ય માત્રને શુભ કરનારી ભગવાન મહાદેવની કથાનું જે શ્રવણ કરે છે, જેની બુદ્ધિ શિવજીને પ્રેમ કરે છે, એમના માટે ભગવાને વચન આપ્યું છે, શિવ બુદ્ધિમ કુરુ પ્રીત્યા. હે ભગવાન, અમારા પર કૃપા કરો, અમારી બુદ્ધિ શિવજીના ચરણોમાં સમર્પિત થાય. મહાદેવના ભક્તો માટે શૈવેષુ સતતં દ્વિજા. શૈવેષુ સતતં દ્વિજા. તેથી માનવ માત્રે ભગવાનની કથા સાંભળવી જોઈએ. ભગવાનની કથા સાંભળવાથી માણસ સંસાર ભવ પાર ઉતરે. સંસાર તરણો ઉપાય. કોઈ નદીના પાર કરવી તો હોડકામાં બેસવું પડે, સમંદર પાર કરવો હોય તો જહાજમાં બેસવું પડે. તેમ આ સંસાર સાગરને પાર કરવો હોય તો શું કરવું પડે? તો કહ્યું કે સંસાર તરણો ઉપાય. આ સંસારમાંથી તરવા માટે શું કરવું જોઈએ? તો કહ્યું કે શંકર પૂજનમ અથવા કથા શ્રવણ કરો, મહાદેવની કથા સાંભળો. આ બધા ભગવાનના વચનો છે. અને કથામાં આપણે લૌકિક વાત નહીવત કરીશું. આપણે બહુ લૌકિક વાતો નહીં કરીએ, બહુ આપણે દાખલા દ્રષ્ટાંતો પણ નહીં દઈએ. ભગવાનની કથા સમજવાનો પ્રયાસ કરશું આપણે, જેથી કથા સાંભળવાથી આપણું પણ મંગલ થાય, આપણા પરિવારનું સર્વ રીતે સુખ અને કલ્યાણ થાય, આપણા બધા પૂર્વજો ખૂબ રાજી થાય, અને આપણા દાદા પરદાદાઓ બધા ખૂબ આશીર્વાદ આપે આપણને. અને ખાસ કરી તો ગાય માતાનો આપણા સૌને આશીર્વાદ મળે. અને સવાય કથાના માધ્યમથી ફૂલની તો ફૂલી પાંખડી આપણી યોગ્યતા અનુસાર આપણે ગાય માતાની સેવા કરવાની છે. ઘણા ભાઈઓ બહેનોને ઓળખું છું, ઘરમાં ડબ્બો રાખે, બજારમાં ખરીદી કરવા જાય, થોડું ઘણું પરચૂર્ણ વધે તો ડબ્બામાં નાખી દે. આપણા ખરીદી કરવામાં થોડું ઘણું પરચૂર્ણ વધે, એ પરચૂર્ણમાં પણ સચવાઈ જાય અમારી ગાય માતા.
ગાય માતાના સોરું સચવાઈ જાય, ગાય માતા સચવાઈ જાય, નંદી મહારાજ સચવાઈ જાય. અને સાચા અર્થમાં આપણા જય સરદાર ગૌશાળામાં ગાયો માતાની સેવા થાય છે, તેની સારવાર થાય, તેની સંભાળ થાય છે, તેની વ્યવસ્થા સંભાળાય છે, હૃષ્ટપુષ્ટ રીતે સારી રીતે તેને રાખવામાં આવે છે. તો એના માટે આપણે ભગવાનની કથા કરી રહ્યા છીએ. તો સંસાર તરવાનો ઉપાય કયો? તો ભગવાન વચન આપ્યું છે, સંસાર તરવો એના માટે છે, કે ડૂબવું એના માટે કોઈ પ્રશ્ન નથી. પણ જેને આ ભવ પાર કરવો હોય, કારણ કે ક્યારે માનવ અવતાર મળે? 84 લાખ. હમણાં જ એક જગ્યાએ સૂત્ર લખેલું હતું, આમ થોડુંક આમ મજાક મસ્તી વાળું મને લાગ્યું. એવું ન બોલાય પણ બોલું છું. 84 લાખ ફેરા પૂરા થાય પછી માનવ અવતાર મળે. 84 લાખ ફેરાઓ પૂરા થાય પછી માનવ અવતાર મળે. અને જીવનમાં 4 ફેરા ફરવાથી 84 લાખના ફેરાઓ બધા નિષ્ફળ જાય. 4 ફેરા ફરીએ પછી ત્યાંથી ઉપાધિ બધી શરૂ થાય ને. એમાંથી બહાર નીકળી, એમાંથી પર થઈ આપણે સંસારને તરવાનો છે. તો સંસારને તરવાનો કયો ઉપાય? કે જહાજ કે ઓળુકું કે કોઈ વાહન કામમાં ના આવે. તેના માટે ભગવાને કહ્યું સંસાર તરણો ઉપાય. સંસાર તરણો ઉપાય. કયો ઉપાય? તો કહી દીધું શંકર શિવ પૂજનમ. ભગવાન મહાદેવની પૂજા કર, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કર, તો તું સંસારથી પર થઈ જઈશ. સંસાર સાગરને તું તરી જઈશ. મહાદેવની કથા સાંભળ. તતસ્ત્વં સર્વભાવેન. ભાવપૂર્વક કથાનું શ્રવણ કર અને ભાવપૂર્વક શિવજીનું પૂજન કર. શિવં પૂજય શંકરમ. શું કહ્યું? શિવં પૂજય શંકરમ. ભગવાન મહાદેવની પૂજા કર તો સંસારમાંથી પર થઈ જઈશ. હવે ભગવાન એમ કહે છે કે હું સૌ માટે કહું છું, નરો ભવતુ યા નારી. એવું કોઈ ન સમજવું કે હું સિર્ફ પુરુષો માટે જ કહું છું, હું ખાલી બહેનો માટે જ કહું છું, એવું નહીં સમજતા. આ સૌ માટે ભગવાનની વાત હું કહું છું. અને સૌ કથા સાંભળે છે. ધર્મ અર્થ કામ, એમની કામનાઓની પૂર્તિ થશે, તેની ઈચ્છાઓની પૂર્તિ થશે, અંતે જીવાત્મા મુક્તિને પ્રાપ્ત થશે. જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેથી આપણે સૌ માટે વાત કરે છે. કોઈ જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ નહીં. અરે સ્ત્રીને પુરુષનો પણ કોઈ ભેદ નથી. તેથી ભગવાને કહ્યું નરો ભવતુ યા નારી. નરો ભવતુ વા નારી. સૌ માટે ભગવાને કહ્યું છે. સિર્ફ પુરુષો માટે, ખાલી નારીઓ નહીં, સૌ માટે છે. તેથી ભગવાને ઉલ્લેખ કર્યો, ભગવાને ચોખવટ કરી છે. નરો ભવતુ વા નારી મામ વ્યર્ચે સદા શિવમ. કોઈ પણ નર નારી કોઈ પણ મારું અર્ચન કરે છે, મારું પૂજન કરે છે, મારી કથાનું શ્રવણ કરે છે, કોઈ પણ મારા નામનું સ્મરણ કરે છે, તેના માટે હું વચન આપું છું. કેવું વચન આપ્યું છે? ધર્મમર્થં ચ કામં ચ. ધર્મ અર્થ કામ અને પ્રાપ્ય મુક્તિં ચ વિંદતિ. પ્રાપ્ય મુક્તિં ચ વિંદતિ. તેને મુક્તિની પ્રાપ્તિ થશે. આવી ભગવાનની કથાનો અદ્ભુત મહિમા છે. આ તો બહુ થોડું કહું, બાકી તો એટલું બધું મહાત્મ્ય. ભગવાનની કથા સાંભળવાનો કેટલો મહિમા, અદ્ભુત મહિમા. આટલો મોટો મહિમા શા માટે? તો કહ્યું શિવ મહાપણમ તિલકમ ખલુ સતપુરાણ. આ શિવ મહાપણ ગ્રંથ 18 પુરાણોમાં તિલક સમાન છે, જેમાં મનુષ્ય માટેનું સત્ય વચન ભળેલું છે. વેદ સંમત ગ્રંથ છે. વિલક્ષણ રીતે આ ગ્રંથ કહેવામાં આવ્યો છે. વેદની ગહન વાતો સરળ શબ્દોમાં કહેવાનો પ્રયાસ કર્યો છે. આ શિવ મહાપણ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. સભી ગ્રંથોમાં શ્રેષ્ઠ ગ્રંથ છે. આજથી 30-35 વર્ષ પહેલા જોવો તમે,
તો એટલી ભવ્યતા એટલા મોટા રૂપમાં ભગવાન મહાદેવની કથા કંઈ થતીઓ નહીં હતી. વર્ષો વીતી ગયા પછી મહાદેવના ભક્તો જાગ્યા અને એટલા મોટા રૂપમાં ભગવાન મહાદેવની કથાના આયોજનો થવા લાગ્યા છે. એ તો આપણી જગ્યાએ બેઠા એટલે આપણને ખબર ન પડે, બાકી અહીંથી જોઈ તો ખબર પડે કેટલું ભવ્ય કેટલું દિવ્ય આયોજન છે. કેટલી ભવ્યતા કેટલી દિવ્યતા ઊભી કરી છે. આપણા સૌના કલ્યાણ માટે છે, માનવ માત્રના સુખ માટે છે, વિશ્વ કલ્યાણ માટે છે. બસ કથા સાંભળતા સાંભળતા ભગવાનને એક જ પ્રાર્થના કરીએ, ભારતમાં ની દુનિયાના બધા દેશોમાં શાંતિ રહે અને કોઈ પણ દેશ વચ્ચે યુદ્ધ ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે અત્યારે ચારો તરફ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બાધુ 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 બાધુ. એક બાજુ અંબાલાલ કહે કે બહુ તડકો પડશે, એક બાજુ કઈ ચોમાસામાં વરસાદ નહીં પડે, પેલા હામાં બાધાવાળા તૈયાર થયા છે. કેટલા અરાજકતા છે. અને આપણા ઋષિએ તો એક જ કહ્યું, વિશ્વ કા કલ્યાણ હો, સૌનું સુખ થાય. આપણે પણ ભગવાન એવી જ પ્રાર્થના કરી કે ભગવાન અમારા ભારત દેશમાં તો સહી પણ દરેક દેશમાં શાંતિ રહે, કોઈ દેશ વચ્ચે ઝઘડો ન થાય, કોઈ દેશ વચ્ચે યુદ્ધ ન થાય, કોઈ માણસ વચ્ચે યુદ્ધ ન થાય. કારણ કે એક તરફ પ્રકૃતિ તાંડવ ખેલી રહી છે, એ પ્રકૃતિની સામે પહોંચી વળવા માટે માણસે સાવધાન રહેવાની જરૂર છે. અનાવૃષ્ટિ થશે, અતિવૃષ્ટિ થશે, સમંદરમાંથી દરિયામાંથી સુનામી આવશે, ધરતીકંપો થશે. ત્યારે માણસને મદદ કેવી રીતે કરી શકે? દેશ બીજા દેશને મદદ કેવી રીતે કરી શકે? તેના પર વિચારવું જરૂરી છે. સામે સામે તોપો ઊભી કરવી, મિસાઇલો ફેંકવા એ કોઈ માનવનો ધર્મ નથી. તેથી ભગવાનને કથાના માધ્યમથી આપણે પ્રાર્થના કરી કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે, પૂરા વિશ્વમાં શાંતિ રહે. અમારી એક વેદોક્ત પરંપરા અંદર શાંતિ મંત્ર છે કે દરેક જગ્યાએ શાંતિ, આકાશમાં શાંતિ.